અબડાસા નિકોલ વિસ્તારમાં આવેલા ગજાનંદ ફ્લેટની બહાર જાહેર રોડ પર પોલીસકર્મી સહિત 6 શખ્સોએ ભેગા થઈ બાદલ પટણી નામના યુવકની હત્યા કરી હતી। આ મામલે નિકોલ પોલીસે આરોપી પોલીસકર્મી લલિત પટણીની ધરપકડ કરી ફરાર 5 આરોપીની શોધખોળ હાથ ધરી। નિકોલ પોલીસ સ્ટેશનમાં ગઈ 22/6/24 ના રોજ રાત્રે એક મર્ડરનો બનાવ બનેલો હતો, જેમાં હકીકત એવી છે કે આ કામે જે મરણ જનાર છે બાદલભાઈ કરીને એની કૌટુંબિક બેન સાથે આ પોલીસવાળા ભાઈ હેડ કોન્સ્ટેબલ છે એને સંબંધો હતા, અફેર હતું, અને જે બાબતે અવારનવાર બાદલ એને સંબંધો નહીં રાખવા માટે જણાવતો હતો અને કહેતો હતો, જે એને સારું નહીં લાગતા એની અદાવત રાખી અને બીજા અન્ય 2 માણસો સાથે ફોર વ્હીલર ગાડી લઈને આવ્યા હતા રાત્રે 9 વાગે અને લોખંડની પાઇપ વડે જીવલેણ હુમલો કરેલો હતો અને આ રીતે એનું બાદલનું મોત નીકળ્યું છે। હત્યા બાદ આરોપીની ધરપકડ વચ્ચે જે સમય વીત્યો ત્યાં આરોપી શું કર્યું, આપણી જાણમાં શું આવ્યું કે આ અલગ અલગ જગ્યાએ ભાગતો ફરતો હતો। આરોપી છેલ્લા 25 વર્ષથી પોલીસમાં નોકરી કરે છે અને અત્યારે છેલ્લે એ જી ડિવિઝન ટ્રાફિક શાખા ખાતે ફરજ બજાવતા હતા અને સાથે અન્ય બીજા 2 આરોપી છે। એમાં એક આરોપીનું નામ ભાવેશ ઉર્ફે લાલો છે, પટણી છે, અને આ જે લલિત છે કોન્સ્ટેબલ એને આજે